નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી 1 જાન્યુઆરી 2026થી જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભારત સરકારના DOPW એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ્સ DOPT અને જે PPW છે જેને પર્સનલ કહી શકાય પેન્શન વિભાગ છે તેણે પેન્શનના કેટલાક નિયમો જે છે તે 1 જાન્યુઆરી 2026થી બદલાવ કરવા જઈ રહ્યા છે। તો જો તમે પણ સરકારી કર્મચારીઓ છો, તમે પણ પેન્શન મેળવી રહ્યા છો, તો તમારા માટે આ 1 જાન્યુઆરી 2026થી જે પેન્શનના નિયમો બદલાઈ રહ્યા છે તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। જો તમે પણ હવે આવી ભૂલ કરશો તો તમને પણ પેન્શન નહીં મળે। આ નિયમો જે છે તે 1 જાન્યુઆરી 2026થી બદલાઈ રહ્યા છે। તો જાણીશું પેન્શનર્સ મિત્રો અને કર્મચારી મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી જે પેન્શનના નિયમો બદલાઈ રહ્યા છે તેની તમારા પર શું અસર થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને વિડીયોઝના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ સરકારી કર્મચારીઓ માટે મોટી ચેતવણી છે। 1 જાન્યુઆરી 2026થી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનના નિયમો બદલવા જઈ રહ્યા છે, જો તમે પણ આવી ભૂલ કરશો તો તમને પેન્શન નહીં મળે। જાણો શું નિયમોમાં બદલાવ થઈ રહ્યો છે। તો સરકારી કર્મચારીઓમાં ઘણીવાર એવી ગેરસમજ હોય છે કે જો તેમણે 20 કે 30 વર્ષની સેવા પૂર્ણ કરી લીધી હોય તો તેઓ ગમે ત્યારે નોકરી છોડી શકે છે અને પેન્શન લાભોનો આનંદ માણી શકે છે, પરંતુ તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આ ધારણાને સંપૂર્ણપણે બદલી નાખી છે। દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે રાજીનામું હોય કે પછી વોલેન્ટિયર રિટાયરમેન્ટ સર્વિસ એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ વચ્ચે એક દંડ પણ મહત્વપૂર્ણ કાનૂની રેખા છે અને આ સમજવામાં નિષ્ફળતા તમારી વૃદ્ધાવસ્થાની બચતને નુકસાન પહોંચાડી શકે છે। સાવધાન, સરકારી નોકરીમાંથી રાજીનામું આપવું મોંઘું પડી શકે છે, તેમાં તમારું પેન્શન ગુમાવવું પણ સામેલ છે। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। આ સમગ્ર મામલો દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન DTCના ભૂતપૂર્વ કર્મચારીનો છે કે જેમણે 30 વર્ષ સુધી સેવા આપી હતી। તેમણે વર્ષ 2014માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું। બાદમાં જ્યારે પેન્શનની ચૂકવણીની વાત આવી ત્યારે વિભાગે ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો। જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે કાયદાનું એવી રીતે અર્થઘટન કર્યું કે દરેક સરકારી કર્મચારી માટે તે આંખ ખોલનાર છે। તો રાજીનામું વિરુદ્ધ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે VRS, આ કેસમાં સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 1972ના નિયમ 26નો ઉલ્લેખ કર્યો। કોર્ટે જે કહ્યું તેનો સાર આવો છે। તો ભૂતકાળની સેવા સમાપ્તિ। તો જો કોઈ કર્મચારી ટેકનિકલી રીતે રાજીનામું આપે છે તો અગાઉની બધી સેવા કાયદેસર રીતે જપ્ત ગણવામાં આવે છે એટલે કે રદબાતલ ગણવામાં આવે છે। આનો અર્થ એ છે કે પેન્શન ગણતરીઓ માટે તમારો પાછલો રેકોર્ડ ખોવાઈ ગયો છે। 3 મહિનાની નોટિસ જરૂરી। તો કર્મચારીએ દલીલ કરી હતી કે તેણે 20 વર્ષથી વધુ સમય કામ કર્યું છે અને તેથી તેને સ્વૈચ્છિક નિવૃત્તિ VRS ગણવી જોઈએ। જો કે કોર્ટે ચુકાદો આપ્યો છે કે VRS માટે ઓછામાં ઓછા 3 મહિનાની લેખિત નોટિસ વિભાગના વડાઓને આપવી જરૂરી છે। કર્મચારીઓએ આ પ્રક્રિયા પૂર્ણ કરી ન હોવાથી તેની નિવૃત્તિ નહીં પણ માત્ર રાજીનામું માનવામાં આવ્યું છે। શું મળશે અને શું ગુમાવશો? તો કોર્ટના નિર્ણય બાદ નાણાકીય લાભો નીચે મુજબ મળે છે, જેમાં પેન્શનની વાત કરીએ તો સ્થિતિ છે કે મળશે નહીં, રાજીનામા પર પાછલી સેવા સમાપ્ત થઈ ગઈ છે તેવું માનવામાં આવે છે। ગ્રેજ્યુટી મળશે। તો પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ હેઠળ આ અધિકાર 5 વર્ષથી વધુ સેવા પર ઉદ્ભવે છે એટલે કે ગ્રેજ્યુટી મળશે। પ્રોવિડન્ટ ફંડની વાત કરીએ તો આ કર્મચારીને પોતાની બચત અને યોગદાન મુજબ પ્રોવિડન્ટ ફંડ મળશે। રજા રોકડની વાત કરીએ તો શરતો હેઠળ રાજીનામાના કિસ્સામાં આ લાભ ઘણીવાર ઉપલબ્ધ હોતો નથી। નિષ્ણાતોની સલાહ। તો ભૂલો કેવી રીતે ટાળવી જોઈએ? તો ગુરુગ્રામ સ્થિત ચાર્ટર એકાઉન્ટ CA અમિત કુમારના મતે સરકારી સેવા આદ વચ્ચે છોડી દેનારા કર્મચારીઓએ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, જેમાં સૌથી પહેલા શબ્દ પસંદગી। જો તમે પેન્શન માટે લાયક છો તો તમારી અરજીમાં ક્યારેય રાજીનામું શબ્દનો ઉપયોગ કરશો નહીં। હંમેશા સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે VRS વોલેન્ટરી રિટાયરમેન્ટ માટે અરજી કરો। પ્રક્રિયા અનુસરો। સેવા માટે નિયમો અનુસાર નિર્ધારિત નોટિસ અવધિ 90 દિવસ પૂર્ણ કરો એટલે કે 3 મહિના પહેલાં નોકરી છોડતા પહેલાં તમારા વડાઓને એટલે કે તમારા વિભાગના વડાઓને જાણ કરો। નિયમોનો અભ્યાસ કરો। નોકરી છોડતા પહેલાં પેન્શનના નિયમોને સારી રીતે સમજો, કારણ કે તમારી એક ભૂલ દાયકાઓની મહેનત બગાડી શકે છે। આમ સરકારી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા VRSને લઈ રાજીનામાને લઈને સ્પષ્ટતા કરતો મહત્વનો ચુકાદો અપાયો છે। જય હિન્દ, અસ્તુ।